ટ્વેલ્થ સાયન્સ પછી જે બી બીટેક એન્જિનિયરિંગના એડમિશન્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટના આધારે તમારા નવા મેરિટ રેન્ક છે એ ગઈકાલે આવી ગયા છે અને રાઉન્ડ 2 ની શરૂઆત પણ થઈ ચૂકી છે. જે પણ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 માં જવાના નથી અથવા જે પણ વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 માં જવાના છો એમના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. જેટલા વર્ષોથી અમે એસીબીસી ની એડમિશન પ્રોસેસ સમજાવી રહ્યા છીએ એટલા વર્ષોથી અમને કોઈક ને કોઈક વિદ્યાર્થીઓના રાઉન્ડ 2 ના રિઝલ્ટ પછી મેસેજ આવે કે સર અમે આ ભૂલ કરી નાખી છે, હવે એનું સોલ્યુશન, પણ એનું સોલ્યુશન કોઈ જ હોતું નથી. તો આ વિડીયો તમે ખાસ એટલા સિરિયસ થઈને જોજો જેટલા સિરિયસ થઈને તમે કદાચ આખી એડમિશન પ્રોસેસ પણ કરી નથી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારા માટે આ થવા માટે જઈ રહ્યો છે. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દો. એડમિશનના વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જોડાઈ જાઓ. જોડાયેલા છો તો જોડાયેલા રહો, કેમ કે હજી એડમિશન પ્રોસેસ પૂરી નથી થઈ અને કોલેજની પણ માહિતી આપણે બધા વોટ્સએપ ગ્રુપમાં જ આપવાના છીએ. તો ઇમ્પોર્ટન્ટ તમારા માટે વોટ્સએપ ગ્રુપ છે, બધી જ માહિતી તમને ઘરે બેઠા મળશે. સાથે સાથે તમે ડિગ્રી ફર્સ્ટ યરની અંદર કોઈ પણ કોલેજ યુનિવર્સિટી બ્રાન્ચ હોય, આપણો મેથેમેટિક્સ 1 નો કોર્સ ક્યારનો લોન્ચ થઈ ચૂક્યો છે. એમાં હવે આપણે થોડાક ટાઈમમાં બેકઅપ ક્લાસ ગોઠવીને જે આગળનું ગયું છે એનું રિવિઝન પણ કરાવી દઈશું. સચિન સર અને હું મળીને સરસ રીતે મેથ્સ 1 ભણાવીએ છીએ. સૌથી વધારે એ ગ્રેડ લાવતો અમારો કોઈ કોર્સ હોય તો મેથેમેટિક્સ 1 છે, જેમાં 2000 વિદ્યાર્થીઓ અત્યાર સુધી કોર્સમાં જોડાઈ ચૂક્યા છે. અને તમારે જોડાવવું હોય તો એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ લોગિન કરો પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી. એમાં ડિગ્રી ફર્સ્ટ યરમાંથી મેથેમેટિક્સ 1 તમે બાય કરી શકો છો, જેમાં લાઈવ સેશન, રેકોર્ડિંગ સેશન, ટીપીપી, ટેસ્ટ, પીવાયક્યુઝ, બધી જ વસ્તુ, ગેટ લેવલનું મટીરિયલ, તમને બધું જ મિડ સેમ પેપર બધું જ મળે છે. તમારે પછી કંઈ જ કરવાની જરૂર નથી. ટેક્સ્ટબુકની પીડીએફ પણ તમને એની અંદર મળી જશે. તો ખાસ જોડાઈ જજો, વહેલાઈ તકે જોડાઈ જજો. હવે ખાસ રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ની આપણે વાત કરીએ તો રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ની અંદર બે રીતના લોકો છે. ઘણા લોકો એવા છે કે જેમનો મેરિટ રેન્ક જનરેટ જ નથી થયો રાઉન્ડ 1 ની અંદર, સીધા રાઉન્ડ 2 માં આવ્યા છે. બરાબર, ઇન્જર્ડ હતા અને હવે ઠીક થઈ ગયા છે, રાઉન્ડ 2 માં આવ્યા છે. એ કદાચ ફેલ હતા, ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થયા, અથવા તો કોઈ ભૂલના કારણે રાઉન્ડ 1 માં મેરિટ રેન્ક જ જનરેટ નહોતો થયો, સીધો રાઉન્ડ 2 માં જનરેટ થયો છે. એવા વિદ્યાર્થીઓને મારી રિક્વેસ્ટ છે કે તમે પરફેક્ટ રીતે ચોઇસ ફિલિંગ કરજો ખાસ. બરાબર, કેમ કે તમે સીધા રાઉન્ડ 2 માં આવ્યા છો એટલે તમે એવી ચોઇસ ફિલિંગ કરજો જે તમારા મેરિટ રેન્ક પ્રમાણે મળે. તો એના માટે શું કરવાનું, તમારે મોક રાઉન્ડ અને રાઉન્ડ 1 ના કટ ઓફ જોવાના, જે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં મૂકી દીધા છે. પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પ્લે સ્ટોર એપ સ્ટોરથી ડાઉનલોડ કરો. માય કોર્સમાં એડમિશન 2026 નો એક કોર્સ હશે, એમાં પહેલું જ ફોલ્ડર છે. એમાં બી બીટેકમાં જશો એટલે તમને બધા જ ફાઇલ મળી જશે. એમાં થોડા કટ ઓફનું એનાલિસિસ તમારા મેરિટ પ્રમાણે કરો અને પછી ચોઇસ ફિલિંગ કરજો. ગઈકાલે જે લાઈવ સેશન આપણી યુટ્યુબ ચેનલ પર થયો હતો એમાં મેં ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું એ સમજાવ્યું હતું. તો હું આજે ફરીથી એ નથી સમજાવવાનો. 11,000 વિદ્યાર્થીઓ ઓલરેડી આ સેશન આપણો જોઈ લીધેલો છે. તો તમે પણ આ સેશન ખાસ જોઈ લેજો, જેથી તમારી એક પણ માહિતી મિસ થાય નહીં. હવે ફરીથી એસસીબીસી ના ફોર્મ ચાલુ થશે કે નહીં થાય અમને ખબર નથી. હમણાં 1 થી 5 તારીખમાં ચાલુ થયા હતા ત્યારે આપણે જણાવ્યું હતું, જે વિદ્યાર્થીઓ ભર્યું એ બધાને જલસા થઈ ગયા. હજી ઘણા બધા 5% એવા મહાન લોકો છે જેમણે ફોર્મ ભર્યું જ નથી. છેલ્લી તારીખ જતી રહી પછી મેસેજ આવ્યો, સાહેબ ફોર્મ તો પતી ગયું. ઠીક છે, કદાચ છેલ્લા રાઉન્ડમાં ફરીથી ફોર્મ ચાલુ થાય તો અમે તમને જણાવીશું. નહીંતર આ વર્ષે તમારું એડમિશન નહીં થાય. તમે આમે બહુ મહેનત કરી છે આ વર્ષે, એટલે 1 વર્ષ આરામ કરો, આવતા વર્ષે એડમિશન લેજો. હવે અમુક વિદ્યાર્થીઓ એવા છે જેને રાઉન્ડ 1 ની અંદર કોઈ કોલેજ મળી હશે અને એમણે રાઉન્ડ 2 ની અંદર એન્ટ્રી મારવાની હશે. અને એક વિદ્યાર્થી એવો હશે કે જેને રાઉન્ડ 1 માં એડમિશન મળ્યું હશે પણ રાઉન્ડ 2 માં એને જવું નથી. જેને રાઉન્ડ 1 માં એડમિશન મળ્યું છે અને રાઉન્ડ 2 માં જવું નથી તો એને પ્રોફાઇલ ઓપન કરવાની જરૂર જ નથી. પ્રોફાઇલ ઓપન કરીને તમારે કશું જ ચેક કરવાનું નથી. તમે કંઈ ચેક નહીં કરો એટલે ઓટોમેટિક નો થઈ જશે. તમે રાઉન્ડ 1 ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સબમિટ કરાવો, ફી બી લાગતી વળગતી હોય તો ભરો, ભણવાનું ચાલુ કરો. બહુ વિચારવાનું તમારે થતું એડમિશનમાં એસીપીસીમાં હવે જે થાય એ તમને એનાથી કોઈ મતલબ હોવો ના જોઈએ. તો જો તમે ત્રીજી કેટેગરીમાં આવો છો તો તમારે હવે પૂરું કરો. તમે બીજી કેટેગરીમાં, પહેલી કેટેગરીમાં આવો છો, એમાં ઘણાના અમને એવો મેસેજ આવતો, એક સાહેબ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાય? મેનેજમેન્ટ 100% એડમિશન લેવાય. પણ સર મેનેજમેન્ટ કોટાનું નુકસાન તો મેનેજમેન્ટ કોટાનું એક જ નુકસાન, તમને ટીએફડબ્લ્યુએસમાં એડમિશન ના મળે. પણ આમેય તમે જ્યારે તમારા મેરિટ રેન્ક પ્રમાણે એડમિશન નથી મળતું પણ સારી કોલેજમાં મેનેજમેન્ટ કોટાથી મળે છે તો લઈ જ લેવું જોઈએ. કેમ કે મેનેજમેન્ટ કોટાથી તમને સારી કોલેજમાં ઘણી વખત મળવાના ચાન્સ હોય છે. કેમ કે 50% લોકોને તો મેનેજમેન્ટ કોટા શું છે ખબર જ નથી હોતી, ક્યાં હોય ને ક્યાં ના હોય. બરાબર, ગવર્મેન્ટમાં ના હોય. અમુક પ્રાઇવેટ કોલેજના એડમિશન પૂરા થઈ ગયા મેનેજમેન્ટના. અમુક જગ્યાએ હજી થોડીક લિમિટેડ સીટ્સના મેનેજમેન્ટ કોટાના એડમિશન બાકી છે. તો મેનેજમેન્ટ કોટામાં તમને બધી જ સ્કોલરશિપ મળવા પાત્ર હોય, કોઈ એક્સ્ટ્રા ફીસ ના ભરવાની હોય. તમારે જો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો એક સરસ મજાની કોલેજ છે જેના વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં તો એસપીબી પટેલ એન્જિનિયરિંગ કોલેજ, જે સેફ્રોનીના નામે ઓળખાય છે, ગાંધીનગર મહેસાણા હાઈવે છે, એમાં શંકુસ વોટર પાર્કની સામે એમનું વિશાળ કેમ્પસ છે. જે કેમ્પસની ઓલરેડી અમે વિઝિટ કરી ચૂકેલા છીએ. ડિસ્ક્રિપ્શનમાં એનો ડિટેલ વિડીયો છે, એકવાર તમે ચેક કરજો. તમારે એડમિશન લેવું હોય તો તમે લઈ શકો છો. જે તમે ચેક ખાસ કરજો, જીટીયુ એફિલિએટેડ કોલેજ છે, જે યુજીસી અપ્રૂવ છે અને એઆઈસીટી અપ્રુવડ છે, એનડબલએસસી એગ્રીગેશન એની પાસે છે. સાથે સાથે ડિગ્રી અને ડિપ્લોમાના કોર્સિસ ચાલે છે. ડિગ્રીની અંદર એઆઈએમએલ અને જે સાયબર સિક્યુરિટી ટ્રેન્ડિંગમાં છે એમના કોર્સ પણ છે, કમ્પ્યુટર આઈટી પણ છે, સિવિલ અને મિકેનિકલ પણ છે. ડિપ્લોમાની અંદર વાત કરીએ તો આઈટી, કમ્પ્યુટર, સિવિલ અને મિકેનિકલ
આ 4 કોર્સિસ એમના ચાલે છે. હવે એમના રેન્કની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર જે જીટીયુ યુનિવર્સિટી અંડરમાં આવે છે એમાં 12 વખત પહેલો રેન્ક આવેલો છે, 4 વખત બીજો, 2 વખત ત્રીજો, 5 વખત ચોથો, 2 વખત પાંચમો. અને એમનું જે ઝોન લાગે છે નોર્થ ઝોન છે, નોર્થ ઝોનની અંદર 22 વખત પહેલો, 15 વખત બીજો, 3 વખત ત્રીજો, 3 વખત ચોથો અને 4 વખત પાંચમો રેન્ક આવેલો છે. 550 થી વધારે વિદ્યાર્થીઓ 2025ની બેચમાં નું પ્લેસમેન્ટ થઈ ચૂક્યું છે. 2026નું પ્લેસમેન્ટ ચાલુ છે. 250 થી વધારે કંપની વિઝિટ કરે છે. 7.50 લાખનું હાઈએસ્ટ પેકેજ મળેલું છે અને એવરેજ 3.60 લાખનું પેકેજ વિદ્યાર્થીઓને મળતું હોય છે. અને ટ્રેનિંગ અને સપોર્ટ જે આપવો જોઈએ પ્લેસમેન્ટ માટે એ 100% મળતું હોય છે. ટાટા, અદાણી, રિલાયન્સ, ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, આજે મોટી મોટી ઇન્ફોચિપ, આઈબીએમ એ બધી કંપની એમના રિક્રુટ પાર્ટનર્સની અંદર આવે છે. તમે એક વખત ખાસ આ કેમ્પસ વિઝિટ કરજો. ડિસ્ક્રિપ્શનમાં હું એમનો કોન્ટેક્ટ નંબર પણ મૂકી દઉં છું. એ કોન્ટેક્ટ નંબર પરથી પણ તમે એમની વધારે માહિતી મેળવી શકશો. સાથે સાથે જે લેટેસ્ટ એમના રિક્રુટમેન્ટ થયા છે તો તમે આ બધા એમના લેટેસ્ટ પ્લેસમેન્ટના ડેટા જોઈ શકો છો. ઓફિશિયલ ડેટા છે, તમે કોલેજે જઈને પણ વધારે માહિતી આ પ્લેસમેન્ટની પણ વિદ્યાર્થીઓની લઈ શકો છો. તો ખાસ જે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું છે તો તમારા માટે આ એક સરસ મજાનો ઓપ્શન છે. જેમની ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ પણ ગાંધીનગર, અમદાવાદથી છે, હોસ્ટેલ ફેસિલિટીઝ પણ છે. તમે દૂરથી આવો છો તો રહી શકો છો અને સરસ મજાનું એક કેમ્પસ છે જ્યાં વિદ્યાર્થીઓ સરસ રીતે ભણતા હોય છે. તો ખાસ એ વિડીયો ચેક કરજો. વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરજો. લિમિટેડ એડમિશન હવે બાકી છે મેનેજમેન્ટ કોટામાં પણ. એસીપીસી થી પણ તમે આ એડમિશન લઈ શકો છો, મેનેજમેન્ટ કોટાથી પણ લઈ શકો છો, પણ લિમિટેડ છે. વહેલી તકે એપ્લાય કરી દેજો. હવે આપણે વધારે વાત આની અંદર કરીએ. આમાં જે વચ્ચેની કેટેગરી વાળા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. એમણે શું ધ્યાન રાખવાનું છે હું તમને સમજાવું. તમને રાઉન્ડ 1 ની અંદર 25 ચોઈસ તમે નાખી હતી, એમાં તમને 16મા નંબરની ચોઈસમાં એડમિશન મળ્યું છે. હવે એનો મતલબ શું છે? અને એ 16મા નંબરની ચોઈસમાં તમે કન્ફર્મ નથી કર્યું અને રાઉન્ડ 2 માં જઈ રહ્યા છો. રાઉન્ડ 2 માં તમે ગમે તેટલી ચોઈસ ભરી શકશો, ફરીથી ચોઈસ ફિલિંગ કરી શકશો, બધું જ કરી શકશો. તમે જે 16મા નંબરની તમને ચોઈસ મળી હતી એ ચોઈસ કદાચ તમને અહીંયા દેખાડતી હશે પણ તમે નાખશો ને તોય નહીં મળે. એટલે એવું ના કોઈ કહેતા કે સાહેબ મને તો એ કોલેજની બ્રાન્ચ દેખાય, તમે તો નહોતા કહેતા એક્સેપ્ટ ના કરો તો ક્યારેય ના મળે, પણ મને તો દેખાય સાહેબ. હું કોઈને કહીશ નહીં, એટલે ના કંઈક ના કે તું નાખ, તું તાર પહેલા નંબરે નાખ, તને નહીં મળે. તમે અહીંયા રિજેક્ટ કર્યું, ભલે દેખાડે નહીં મળે. બરાબર, આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે તમે રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં ગયા, નવું ચોઈસ ફિલિંગ કર્યું, તમને એ ચોઈસ ફિલિંગ પ્રમાણે કંઈક મળ્યું તો ઠીક છે. નહીં મળે તો રાઉન્ડ 2 પણ ગયો છે અને રાઉન્ડ 1 પણ ગયો છે. એટલે મોસ્ટલી એવા જ વિદ્યાર્થીઓ છે જેને અહીંયા ડન કરીને જ આગળ વધ્યા છે, પણ જેને ડન કરીને આગળ નથી વધ્યા એમના માટે મેં આ એક વસ્તુ તમને કહી દીધી. હવે અહીંયા ફીસ ભરીને આગળ વધનાર વિદ્યાર્થી માટે આપણે વાત કરીએ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. 16મા નંબરની ચોઈસમાં મળ્યું છે એટલે 1 થી 15 નંબરની ચોઈસ એના માટે એવી છે કે જેમાં એને હજી જવાની ઈચ્છા છે. પણ વચ્ચેના સર્કમસ્ટન્સીસ એવા થયા કે 1 થી 15 માં એને 5 કોલેજને કાઢી નાખી, 10 કોલેજમાં હવે જવું છે એવું એને વિચાર કર્યો. તમારા મગજમાં જે વિચાર આવ્યો હોય, તમે એવી કોલેજ હવે રાઉન્ડ 2 માં ભરો, તેમાં તમારે જવાની ખરેખર ઈચ્છા છે. કોની સાપેક્ષે? આ કોલેજની સાપેક્ષે. હવે એવી 6 ચોઈસમાં તમારી ઈચ્છા છે એટલે તમે 1, 2, 3, 4, 5 અને 6 ચોઈસ ફિલિંગ કરી. તમે આ કોલેજમાં જે એડમિશન કન્ફર્મ કર્યું છે ને એ કોલેજની એ બ્રાન્ચ તમને ચોઈસ ફિલિંગમાં દેખાતી હશે તો ગભરાતા નહીં. સાહેબ મને હારું, મેં તો કન્ફર્મ કર્યું છે તો એ કોલેજની એ બ્રાન્ચ મને કેમ દેખાડે છે? શું મને મળી નહીં હોય સીટ? એ તમારી છે, દેખાડે. એ નીચે રાખવી પડે, રાખો કે ના રાખો કોઈ મતલબ નથી, એ તો તમારી જ સીટ છે. તમે કન્ફર્મ કરીને આગળ વધ્યા છો એટલા માટે, એડમિશન લેટર ડાઉનલોડ કરીને આગળ વધ્યા છો એટલા માટે. હવે વાત કરીએ આ 6. હવે જો તમે આ 6 ચોઈસ નાખી છે, તમે ગમે તે નાખી, રાઉન્ડ 1 માં જે ભરી હતી એ નાખી શકો, નવી નાખી શકો, બધો ઓપ્શન આમાં છે આપણી પાસે. આ 6 ચોઈસમાંથી જો તમને કોઈ એક ચોઈસ ઓર્ડર વાઇઝ મળી ગઈ, પહેલા તો મળી ગઈ એટલે આ ઓટોમેટિક પહેલા તો કેન્સલ થઈ ગઈ. આ હવે તમારે ભૂલી જ જવાનું. તમને આમાં પૂછશે એક્સેપ્ટ કે ડિક્લાઇન, અથવા તો ફીસ રાખવી છે કે નથી રાખવી. ઠીક છે, ફીસ અહીંયા ભરી છે તો ટ્રાન્સફર જ થવાની છે, જે તે નિયમો છે એ પ્રમાણે. 20 ભરી છે ને અહીંયા 20 વળી છે તો ટ્રાન્સફર. 1500 ભરી છે ને 20 થાય છે તો 18,500 ભરવાના. 20,000 વળી છે 1500 માં લાગે છે તો 18,500 3 મહિના પછી ઓટોમેટિક પાછા આવશે. એમાં કોઈ પ્રોસેસ તમારે ના કરવાની. હવે તમારે આમાં જવું જ પડે. તમે આમાંય કેન્સલ કરો એટલે આવી ગઈ ને આવી ગઈ. એટલે તમે રાઉન્ડ 2 માં એ જ રીતે ચોઈસ ફિલિંગ કરો જેમાં તમારે જવું જ છે, મળી જાય તો. એવું નહીં કે મળી જાય તો હું વિચારું સાહેબ હવે આ રાખું કે આ રાખું. આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને મને વિશ્વાસ જ છે, આ વિડીયો બનાવ્યો છે, હું દર વખતે સમજાવું છું, તોય 5% માસ એવો છે જે આ ભૂલ કરશે. કેમ કે એ લોકો ભૂલ કરવા માટે જ સર્જન લીધું છે, એમને ફિક્સ જ છે આવો ભૂલ કરીએ શું થઈ જવાનું છે, તો પછી રોતાય નથી આવડતું. એટલે ખાસ આ વસ્તુ છે ને તમારા મિત્રોને કહેજો ભાઈ, મળો ને ત્યારે ભાઈ તારી ઈચ્છા હોય તો તું રાઉન્ડ 2 માં જા, ને રાઉન્ડ 2 માં જતોય રહ્યો છે તો એવી ચોઈસ ફિલિંગ કર કે જેમાં ખરેખર જવું છે. નહીતર આ શું એક રિસ્ક વાળું ડિસિઝન છે, મજાકની વાત નથી. બરાબર, એટલે આમાં તમે પાછું કેન્સલ કરો તો આ તો જતું જ રહ્યું, તું આવી ગયું. આ એક્સેપ્ટ તમારે કરવું જ પડે. પછી તમે એમ વિચારો કે હવે હું રાઉન્ડ 3 માં જઈને આ કોલેજ નાખી દઉં તો પાછી ત્યારે વધી હોય તો ને આપણને શું ખબર વધી કે ના વધી. પાછા છોકરા બહુ સ્માર્ટ હોય,
તો ભલે હું આ લઈ લઉં છું, રાઉન્ડ 3 માં નવી ચોઈસ ફિલિંગ કરીને પાછી આ નાખી દઈશ. એ તો મને મળતી હતી ને પહેલા, એવું જરૂરી થોડીક સીટ એમાં ખાલી હોય. તો આવા કોઈ નાટકો કરવા નહીં. એ જ ચોઈસ ફિલિંગ કરો, ભલે 2 નાખો 1 નાખો, એવી જ ચોઈસ ફિલિંગ નાખો કે જેમાં તમારે જવાની ઈચ્છા વધારે હોય. હવે તમે ભૂલથી જતા રહ્યા છો, બરાબર, કાલ ઉતાવળમાં તમે યસ આપી દીધું, ખબર નથી આપી દીધું, તો શું કરાય ખબર છે? એક ચોઈસ ફિલિંગ કરી દેવાની અને એવી જ કોલેજ નાખવાની કે જે તમારી 10 પેઢી સુધી કોઈને મળે નહીં. 10 પેઢી સુધી કોઈ 11મી પેઢી ખબર નહીં હોશિયાર આવે તેને મળે, 10 પેઢી સુધી તો કોઈને ના મળે. એટલે આમાં તમને નહીં મળે, એટલે આ તો તમારી એમને રહેશે ને. આ તમે કરી શકો, જતા રહ્યા છો ભૂલથી. તો આ ભૂલ તમે મિત્રો મહેરબાની કરીને ના કરતા. રાઉન્ડ 2 માં એટલી જ ચોઈસ નાખો જેમાં જવાની ઈચ્છા આની સાપેક્ષે વધારે હોય. આઈ હોપ હવે મારે તમને રાઉન્ડ 2 રિલેટેડ વધારે સમજાવવાની જરૂર નથી. જે મિત્રો હજી કોલેજમાં જ અટવાયા છે, હજી બ્રાન્ચમાં જ અટવાયા છે, તો એ તો છેલ્લા રાઉન્ડ સુધી અટવાશે. 4 વર્ષ ભણતા ભણતા 50 વાર વિચાર કરશે કે આના કરતા મેં મિકેનિકલ અહીંયા લઈ લીધું હોત તો સારું હતું, કેમિકલ અહીંયા લઈ લીધું હોત તો સારું હતું. એમનું કંઈ નહીં થઈ શકે. અને એવો માસ છે જ. અને એ માસને તો હું ખાસ કહીશ કે તમારા મગજોને આટલે બધે ચકડોળે ના ચડાવો. આ જીવન છે, જીવનનું ડિસિઝન છે. જેમાં ગયા છો, જે કોલેજમાં, જે બ્રાન્ચમાં, એ ફાઇનલ માનો ને સરસ ભણવાનું ચાલુ કરો તો કંઈક થશે, બરાબર. એને કોસતા રહેશો તો ઓલવેઝ નેગેટિવિટી સાથે તમે કંઈ જ નહીં કરી શકો. ઠીક છે? તો મેક્સિમમ મિત્રોને શેર કરો. એસબીબી પટેલ કોલેજની અંદર એડમિશન લેવું છે, એસીપીસીથી પણ લઈ શકો છો, એમક્યુમાં પણ લઈ શકો છો. એક્સ્ટ્રા કોઈ ફીસ હોતી નથી. ડિસ્ક્રિપ્શનમાં એમનો કોન્ટેક્ટ નંબર આપું છું, કોન્ટેક્ટ કરજો. લિમિટેડ સીટ્સ બાકી છે સારી કોલેજમાં, તો સારી કોલેજ પણ તમારા હાથમાંથી જતી ના રહે, ખાસ ધ્યાન રાખજો. તો મળીએ છીએ. મેક્સિમમ શેર કરજો. મેથ્સ 1 નો કોર્સ કોઈને બાય કરવો હોય તો એપ્લિકેશનથી બાય કરી લેજો. બાકીના સબ્જેક્ટ્સ પણ હવે આપણે આવતા વીકથી ભણાવવાનું ચાલુ કરી રહ્યા છીએ. યુટ્યુબ પર પણ ભણાવીશું, સમજાવીશું, ઘણું બધું કરવાનું છે. મળીએ છીએ. બાય બાય, ટેક કેર. અને સાથે જતા એક વસ્તુ કહી દઉં તમને ખાસ, આપણી પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલ અને પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ બંને સબસ્ક્રાઇબ કરી દેજો. એનું કારણ એ છે કે આપણી જ્ઞાનપીઠ ચેનલ ઉપર ઇન્ટર્નશિપ અને સ્કોલરશિપના વિડીયો ચાલુ થઈ ગયા છે અને કોલેજ ઉપર કોલેજ રિલેટેડ વિડીયો ચાલુ થઈ ગયા છે. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.